તો જો ફેમિલી વરસાદ પડ્યો ને તો હુકવા આવ્યો ને તો અમાર કોબી હાવ બગડી ગઈ. તું રોવા મળી ખો થાય તો ખરી ને, આપણે કેવડી મહેનત કરી હતી તે. કાંઈ વાંધો નહીં, એમાં રોવાનું ન હોય. આપણે કેટલું ખરચ સડ્યું હતું, સૈયા એટલા થયા હતા, આપણે દાળિયા એટલા કર્યા, તોય આપણે કોબી બગડી ગઈ. સાદેવા પડ્યા તો બગડી જાય તો બગડી જાય, એમાં થોડું રોવાનું આવે. હું નહીં જ કહેતો તો, ત્યાં તો મીડી રોવા. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો ફેમિલી, આપણે નાઈ ધોઈને થઈ ગયા છે ત્યાર, અને બાને કહેતા જાય આપણે જાય વાડીએ, અને થોડુંક વાહિંદું નાખવાનું છે, એ નાખતા જવી. આ વાહિદું નાખજો ને પછી વાડીએ જાવ બેટા. તો જો ફેમિલી, થોડુંક વાહિંદું છે તો આપણે એ નાખી દઈ, પછી જાય આપણે વાડીએ. તો જો ફેમિલી, આપણે આવી ગયા છે વાડીએ, અને છોકરા જો અહીંયા આંબલી ઉપર કાતરા પાડે છે. બધા જય માતાજી. તો જો ફેમિલી, આપણે વાડીના કપડાં પહેરી લઈને પછી વયા જાય આપણે નીંદવા. તો જો ફેમિલી, આપણે લઈ લીધી છે દાંતેડી ને હવે આપણે જાય નીંદવા. તો જો ફેમિલી, વરસાદ પડ્યો ને તો હુકવા આવ્યો ને તો અમાર કોબી હાવ બગડી ગઈ. અરે રૂપા, એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. કોબી બગડી ગઈ તો ભલે બગડી ગઈ, કાંઈ વાંધો નહીં. ભગવાને જેવું ધાર્યું એમ થાય. તું રોવા મળી ખો થાય તો ખરી ને, આપણે કેવડી મહેનત કરી હતી તે. કાંઈ વાંધો નહીં, એમાં રોવાનું ન હોય. આપણે કેટલું ખરચ સડ્યું હતું, સૈયા એટલા થયા હતા, આપણે દાળિયા એટલા કર્યા, તોય આપણે કોબી બગડી ગઈ. કાંઈ વાંધો નહીં, આપણે ડુંગળીમાં ભગવાન દઈ દે હે. તો જો ફેમિલી, આપણે 1 વીઘાની કોબી બગડી ગઈ છે. હજી આપણે એક વીઘાની કોબી ઊભી છે, તેમાં ઝાડવા થઈ ગયા છે, તો હાલો ઉપાડી લેવી. તો જો ફેમિલી, આપણે થોડુંક નીંદી લીધું છે, અને 10:30 વાગી ગયા, તો મસ્ત મજાની ચા બનાવીને પી લેવી. તો જો ફેમિલી, અહીંયા બાપુજી ખડ વાવે છે ને, તો હાલો હું તમને બતાવું. જો મસ્ત મજાની ચા બની ગઈ છે, તો હાલો આપણે પી લઈ. અને પછી છે ને ઓલું ધોળું લુગડું રખડે ને, જો ન્યાર્યું ને ઈ માથે આમ રાખ્યું. તો જો ફેમિલી, આપણે ચા પાણી તો પી લીધા છે, તો થોડાક આપણે ઉપાડ લઈ ઝાડવા. કોબીમાં ઝાડવા એમ થઈ ગયા છે. તો ફેમિલી, આપણે ઝાડવા ઉપાડીને તો અહીંયા થોડાક વાવવા છે ધાણા, તો સાફ સફાઈ કરી નાખી. તો જો ફેમિલી, અમે આ રીતના ધાણા વાવી દઈ. તો જો ફેમિલી, આ તુલસીમાં છે, તો આપણે એને ઘેરે લેતા જ આવીને ઘેરે વાવી દેવું, અને આપણે રસોઈ કરવાની છે ઘેરે જઈને. તો હાલો હવે આપણે ઘેરે જાવી. ઘેરે આવી ગયા છે ને, તુલસીમાં વાવીને પછી મણી રસોઈ બનાવવા.
તો જો ફેમિલી આપણે મસ્ત મજાનું રાંધી નાખ્યું છે. તો સૂકી ભાજી, મરસા, અથાણું, ભીંડાનું શાક, રોટલી અને સાઈસ. હવે અમે બપોરા કરી લઈએ, તમે વિડીયોમાં બન્યા રહીજો. તો જો ફેમિલી આપણે આવી ગયા છે જમીન વાડીએ અને લાઈટ તો કઈ આવી નથી. તો સૌથી પહેલા આપણે વાઢી લઈ ભેહુની નીણ. ખડ પાસે આવી ગયા છે તો ખડમણી વાઢવાને બા જોવા ડુંગળી નીંદે છે. તો જો ફેમિલી આપણે 3-4 પૂરા વાઢી લીધા છે ને હવે બાપુજી હારી લે ને આપણે હવે જાય લાઈ પોપૈયું ખાવા. તો જો ફેમિલી આ હુડાઈ થોડું પોપૈયું ખાધું છે તે આપણે પેલા સાફ કરીને પછી ખાવું. તો જો ફેમિલી અમારા આ પોપૈયા છે ને બિયા વગરના થાય છે, જો કેટલું મસ્ત પાકી ગયું છે. બહુ મીઠું છે. તો જો ફેમિલી આપણે મસ્ત મજાનું પોપૈયું ખાઈ લીધું છે ને હવે આપણે લાઈટ આવી ગઈ છે તો આપણે એકલા પાળિયામાં ડુંગળી પાવા વિયેવા છે. તો જો ઓલા પડે તુલસીબેન બેઠા છે ને આપણે વાળી લઈ હવે નાખું. તો આપણે નાખું વળાઈ ગયું છે તો હવે આપણે સાંજે બેહવા જાવી. તો જો ફેમિલી બહુ તડકો હતો ને તો વૈભુન પપ્પાને ફોન કર્યો સોડા લેતા આવજો. તો સોડા લેતા આવ્યા છે તો હાલો બધા સોડા પીવા. જય માતાજી બધાને. તો હાલો ફેમિલી જો લાઈટ નો સમય પૂરો થઈ ગયો છે 8 કલાકનો અને બા નીંદે છે તો આપણે જાય હવે નીંદવા. જો આપણે આવી ગયા ડુંગળીમાં ખડ ઉપાડવા. બા આ છે ને રૂપા એ કોબી બેઠી બેઠી રોવા મળી હતી હો. પણ થાય તો ખરી ને બા. કોબી બગડી જાય તેમાં રોવાનું હોય. માણસ લાખોનું નુકસાન થયું. વરસાદ જેવા પડ્યા તો બગડી જાય તો બગડી જાય, એમાં થોડું રોવાનું આવે. હું નહીં જ કહેતો તો ત્યાં તો મળી રોવા. પણ બા થાય તો ખરી ને કોબી બગડી ગઈ છે. જો અટાણે જરૂરી આવી ગયા. જો ફેમિલી હવે આપણે જાય ઘેરે. બા ભેહું દોહે, હું વાહિંદુ કરે ને રાંધે. અને આપણો વિડીયો અહીંયા સુધીનો હતો. બધાને જય માતાજી. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને જય માતાજી.